બાર અસામાજિક તત્વોના ઘરે વીજ ચેકિંગ એક ક્ષતિ મળતા ₹3.80 લાખનો દંડ ફટકાર્યો હતો. જિલ્લામાં અસામાજિક યાદી કરી પોલીસે પગલાં ભરવાની શરૂઆત કરી હતી. ભરૂચ પોલીસ દ્વારા પ્રાથમિક 12 અસામાજિક તત્વોના ઘરે પોલીસ ટીમ સાથે ડીજીવીસીએલની ટીમ ચેકિંગ કર્યું હતું. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક CK પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી તેઓના વિરુદ્ધ 100 કલાકની અંદર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યા હતા. ભરૂચ શહેરી A ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોનું લિસ્ટ સાથે રાખીને 12 અસામાજિક તત્વોના ઘરે પોલીસ ટીમ સાથે ડીજીવીસીએલની ટીમે ચેકિંગ કરતા અસામાજિક તત્વ નયન કિશોર કાયસ્થ ઉર્ફે બોબડાના ઘરે વીજ મીટર ચેક કરતા વીજ મીટર રજનીકાંત ઠાકોરના નામે હતું તેમજ વીજ ઓવરલોડ 9.9 વધુ જોવા મળ્યું. ગ્રાહકે વીજ લોડની ઓછી માંગણી કરી હતી અને મીટરમાં વીજ વપરાશ ઓછો બતાવતા વધુ ચકાસણી કરતા મીટરમાં છેડછાડ કરી હતી, જેથી વીજ વિભાગે મીટર અને સર્વિસ વાયર જમા લઈને 3.80 લાખનો દંડ ફટકારવામાં આવશે. તપાસ દરમિયાન પોલીસ વિભાગે માળવાડી ટેકરો રોટરી ક્લબની પાછળ રાવડિયાવાડનો ટેકરો, ધોળીકુઈ બજાર, ઇન્દિરાનગર, ઝુંપડપટ્ટી, બુરહાનપુરા, ખત્રીવાડ, ફાટા તળાવ, વેરાગીવાડા, લોઢવાના ટેકરો, દાંડી બજાર, કબીરપુરા, ખત્રીવાડ અને અયોધ્યાનગર ઝુંપડપટ્ટીમાં વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરનું વીજ મીટર તપાસવામાં આવ્યું હતું તેમજ આગામી દિવસોમાં પણ આવા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ કટિબદ્ધ છે. તપાસમાં નયન ઉર્ફે બોબડાનું ગેરકાયદેસર બાંધકામ મળતા તોડી પાડવાની દરખાસ્ત અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવી ચેકિંગ કરતા અસામાજિક તત્વ નયન ઉર્ફે બોબડો કિશોરચંદ્ર કાયસ્થ તેણે બંગલા નંબર AA46 રવિપુંજન બંગલોઝ જાડેશ્વરની સીમ ભરૂચમાં બીજા માળનું બાંધકામ ગેરકાયદેસર કર્યું છે. જે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કલેક્ટર, જિલ્લા મેજિસ્ટ્રેટે સ્ટેટ મોનિટરિંગ સેલે દરખાસ્ત કરી છે. ત્યારબાદ નયન ઉર્ફ બોબડાનું ગેરકાયદેસરનું બાંધકામ દૂર કરવામાં આવી શકે છે. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના હોય રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર A ડિવિઝન PI શ્રી ગડરિયાના હોય એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસ્થના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને ₹3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે.